હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈ આવ્યો છું આપના માટે ખૂબ જ મહત્વની જાણકારી. શું તમારા વાળ ખરે છે? શું વારંવાર મોઢામાં ચાંદા પડે છે? શું ખૂબ જ થાક લાગી રહ્યો છે અને કોઈ પણ કારણ વગર હાથ પગમાં ખૂબ જ દુખાવો થાય છે? કોઈ પણ કારણ વગર વજન ઉતરી રહ્યો છે? ભૂખ નથી લાગતી? તો આ વિડીયો એન્ડ સુધી જોજો. આવી જ વધુ હેલ્થ અપડેટ્સ માટે લાઈક કરો, શેર કરો આ વિડીયોને અને સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને. હું છું ડોક્ટર રિકિન દેસાઈ અને આજે ખૂબ જ અગત્યની માહિતી લાવ્યો છું આપના માટે. જો આ લક્ષણોમાંથી કોઈ પણ એક લક્ષણ, જેમ કે વાળ ખરવા, વારંવાર થાક લાગવો, મોઢામાં વારંવાર ચાંદા પડવા, હાથ પગમાં દુખાવો થવો, ભૂખ ના લાગવી, કોઈ પણ કારણ વગર વજન ઉતરવું, વારંવાર ખાલી ચડવી, પગના તળિયામાં બળતરા થવી. જો આ લક્ષણો હોય તો સાવધાન, તમને વિટામિન B12 ની ઉણપ હોઈ શકે છે. જો વિટામિન B12 ની ઉણપ હોય તો તે ખૂબ જ સામાન્ય લાગતી બીમારી પણ ખૂબ જ ગંભીર થઈ શકે છે અને તે આગળ જતા શરીરની નસોને નુકસાન પહોંચાડી શકે છે અને ખૂબ જ ગંભીર પરિણામો આવી શકે છે. તો આજે આપણે જાણીએ કે વિટામિન B12 ની ઉણપ હોય તો તેના માટે શું કરવું જોઈએ. જો વિટામિન B12 ની ઉણપ હોય તો તમારે ખોરાકમાં કેટલોક ફેરફાર કરવો જોઈએ, પૌષ્ટિક આહાર લેવો જોઈએ કે જેમાંથી તમને ન્યુટ્રિશન મળી રહે. હું જણાવીશ આપને 3 ફળો વિશે કે જેમાંથી વિટામિન B12 ખૂબ જ ભરપૂર માત્રામાં મળી શકે છે. સૌથી પહેલું ફ્રૂટ છે કેળા, એટલે કે બનાના. જો તમે રોજ એક કેળું ખાઓ છો તો વિટામિન B12 ની ઉણપ થતી નથી. કેળું ખાવા માટેનો શ્રેષ્ઠ સમય છે સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીમાં. જો આ સમય દરમિયાન તમે એક કેળું રોજ ખાઓ છો તો તમને વિટામિન B12 ની ઉણપ નહીં થાય, કારણ કે કેળામાં વિટામિન B12 અને ફાઈબરનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. બીજું ફળ છે ગુઆવા, એટલે કે જામફળ. જામફળ ખાવાનો શ્રેષ્ઠ સમય છે સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધીનો. કેટલાક લોકોને મોડી સાંજે જો જામફળ ખાય તો ગેસની સમસ્યા ઊભી થાય છે, તેટલા માટે મોડી સાંજે જામફળ ખાવું જોઈએ નહીં. જામફળમાં પણ વિટામિન B12 ખૂબ જ સારી માત્રામાં હોય છે. અને ત્રીજું ફળ છે અંજીર. જો અંજીરને રાત્રે પાણીમાં પલાળીને સવારે ભૂખ્યા પેટે ખૂબ જ ચાવીને ખાવામાં આવે તો વિટામિન B12 ની સમસ્યાથી છુટકારો મળે છે. આવી રીતે તમે વિટામિન B12 ની ઉણપને કંટ્રોલ કરી શકો છો. અને બીજું, દૂધ, દહીં, દૂધની બનાવટો જેવી કે પનીર, તેમાંથી પણ વિટામિન B12 ખૂબ જ સારા પ્રમાણમાં મળે છે. તેમજ રાગી એ પણ વિટામિન B12 નો ખૂબ જ સારો સ્ત્રોત છે. તો આ પ્રમાણે જો તમે આ વસ્તુઓ આહારમાં લો તો તમને વિટામિન B12 ની ઉણપ નહીં થાય. આવી જ વધુ હેલ્થ અપડેટ્સ માટે તમે જોતા રહો મારા વિડીયોઝ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોઈ ક્વેરીઝ કે ક્વેશ્ચન હોય અથવા વધુ માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકો છો. સબસ્ક્રાઇબ કરો મારી યુટ્યુબ ચેનલને. ચેનલનું નામ છે હેલ્ધીફાઈ વિથ ડોક્ટર રિક્સીફાઈ. લિંક બાયોમાં છે અને કેપ્શનમાં પણ છે. થેન્ક યુ.